या अली मदद। या अली मदद। मौला अली मदद। तो आप भी बता, म्यूट करा बताना। हाँ भाई, सब म्यूट है। तो तुम्हें रजा को तो शुरुआत जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। તમારા બધાનો ઘણો ઘણો આભાર। या अली मदद। मौला अली मदद। સૌથી પહેલા અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવીન આલમીન દળી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર इश्क અને मोहब्बत की सलवात पढ़िए। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। કરીમ ઇલમ ગ્રુપ, હ્યુસ્ટન ટેક્સાસ, કરીમ નૂર મોહમ્મદ મોમીન, 27 December 2024, इलम मिजालिस नंबर 1264, my वाइज नंबर 516। સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવીન આલમીન દળી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આ નાચીને ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને જે પણ ઇલમ મિલતના અંદર ઓર્ગેનાઇઝેશનના અંદર ખિદમત કરે છે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું। મૌલા હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે જગતભરના તમામ ઇસ્માઇલીઓ અને આ ઇલમ મિજાલિસના અંદર જે ખિદમત કરે છે તેઓ આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસનું સંચાલન કર્યું, ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું। મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે। आमीन। મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે। आमीन। મોલા દરેકની ખિદમત કબૂલ કરે। आमीन। ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે। आमीन। ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે। आमीन। મોલા વધારે ખિદમત આપે। आमीन। ખિદમતનો બદલો મોલા બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે। आमीन। મોલા વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે। आमीन। મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂર માટે એક કરી દે। आमीन। કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। આમીન। ઇન્શાલ્લાહ આજે આપણે પ્રસ્તાવના વાંચીશું તો અલી અલ્લાહના ગિનાની એક જ કડી વાંચીશું અને થોડું એનાઉન્સમેન્ટ છે, એ પછી એકાદ સવાલ છે અને બેતુલ ખ્યાલના ફરમાન મુબારકની આપણે સમજ લેવાની કોશિશ કરીશું। પ્રમોશન અને નક્શ માટે જે સવાલો છે તો એના જવાબ આપવાની કોશિશ કરીશ। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમાં આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार
આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે, સતગુર કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હે જિંદા કાયમ પાયા શાપીર પાયા. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, એમાં ઓછો નહીં રે દગાર. અમે એને માનીયો સિદ્ધ કશું. એનું નામ છે જલન શાહુ આકાર. એ તો રીતિ કરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હે જિંદા કાયમ પાયા શાપીર પાયા. યા અલી બિલુસિફ અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. એનાઉન્સમેન્ટ છે. તો ઇન્શાઅલ્લાહ હવે આપણે જેવી રીતે શુક્રવારે આપણે હ્યુસ્ટનથી ઇલમની ચાલીસ થાય છે તો 2:30 થી 4:30 થાય છે 2 કલાક. એવી રીતે આપણે સોમવારથી ગુરુવારે પણ જે 2:30 થી 4 વાગ્યાનો ટાઈમ હતો એ ફરી પાછો આપણે આ સોમવારથી 2:30 થી 4:30 કરીશું. તો બધા મેમ્બરો ધ્યાનમાં લે અને ઇલમ જ્ઞાનનો લાભ લે. બીજું કે એક ફરમાન મુબારક તમારી સામે વાંચું છું. તો ખુદાબિન હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન મુબારક છે અને સુરત 12/10/1903 નું છે. એટલે 12 ઓક્ટોબર 1903.
તો મૌલાએ ફરમાવ્યું કે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના બધા આમીન. તો આ 1903 નું ફરમાન છે. તો મૌલાએ એના પહેલા જે જંગબારની પહેલી મુસાફરી કરી 1899 તો એના ફરમાન મુબારકનો મૌલાએ ઉલ્લેખ કર્યો છે. તો એ ફરમાન મુબારક લગભગ બીજી મુલાકાત નહીં, 1905 બીજી મુલાકાત મૌલાએ જંગબારની લીધી એ નહીં, પણ જે પહેલી મુલાકાત હતી 1899 તો એના અંદર જે કલામે ઇમામે મુબીન ભાગ પહેલાના અંદર જે 160 ફરમાન મુબારક પ્રિન્ટ કરેલા છે, તો એના અંદર પ્રિન્ટના અંદર થોડો એ સમય એ રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. તો તારીખ ના ઘણા જે મૌલાએ પાછળ ફરમાન મુબારક કર્યા તે આગળ પ્રિન્ટ થઈ ગયા છે અને એ પછી મૌલાએ પહેલા કર્યા હતા એ પાછળ છે. તો આપણે તારીખ પ્રમાણે ક્રમવાર જોઈએ તો એ મુલાકાતના જે મૌલાએ જંગબારના ફરમાન મુબારક વાંચવાના ફરમાવ્યા છે કે તમને ગમ અને તકલીફ મુશ્કેલી આવી પડે તો એ ફરમાન મુબારક વાંચજો. એ 23 ફરમાન મુબારક છે. તો એ ક્રમવાર જોઈએ તો આપણે ફરમાન મુબારકનો નંબર છે 29, 30, 31, 32, 33, 147, 148, 149, 33, 35, 36, 37, 38, 39, 40, 41, 43, 44, 45, 150, 151, 152. તો આ રીતે વાંચવામાં આવે તો એ તારીખ પ્રમાણે જે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યા હતા એ પ્રમાણે ક્રમવાર માટે બરાબર છે. તો આ 23 ફરમાન મુબારક છે. તો ઇન્શાઅલ્લાહ આપણે સોમવારથી 40 દિવસનું આપણે આ 23 ફરમાન મુબારક પૂરા કરવાનો આપણો વિચાર છે. મૌલાની મહેરબાની અને આપણા બધાની દુઆ છે તો આપણે કામ પૂરું કરી શકીશું. તો આપણો એનો ઇન્ટેન્શન એ છે કે જે મૌલાએ ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ અંદર પર હે આલા, અને ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અને ઇલ્મના અંદર હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એનો આપણે 2 વખતે આપણે અભ્યાસ કરી દીધો. તો હવે દરેક ચીજો પર આપણે ફોકસ કરીએ છીએ, નાની નાની ચીજો પર બી. તો ના ફક્ત જે લોકો ઇલ્મ મજાલિસમાં હાજરી આપે છે પણ જગતભરના તમામ ઇસ્માઇલીઓ અને કુલ રૂહાનીઓ માટે બી આપણે દુઆ માંગીએ છીએ, એમના માટે બી કાર્ય કરીએ છીએ. તો આપણે જે ઇલ્મ મજાલિસના અંદર આ 40 દિવસ અનંત અખાડો બી પડાશે. તો વધારે ને વધારે મોટી સંખ્યામાં લોકો હાજરી આપે. જે લોકો પહેલા હાજરી આપતા હતા અત્યારે નથી આપતા એમની બી જાણ કરો. નવા મેમ્બરોને એન્કરેજ કરો જાણ કરવા માટે. તો આપણે એકઠા મળીને મૌલાને આજીજી, ગિરિયાજારી, તોબા વિનંતી કરીએ તો મૌલા જગતભરના તમામ ઇસ્માઇલીઓનું, આપણા બધાની મૌલા બધી બલા, આફતો, મુશ્કેલીઓ, બીમારી, તકલીફો, ગેરસમજણો, મૂંઝવણો મૌલા બધું મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દૂર કરે. અને કુલ રૂહાનીઓના હકમાં બી આપણે દુઆ કરીએ છીએ. અને તો આ રીતે આપણે 23 ફરમાન મુબારક છે જંગબારની મૌલાની પહેલી મુલાકાતના, એ આપણે 40 દિવસમાં ઇન્શાઅલ્લાહ પૂરા કરીશું. અને સાથે 40 દિવસના અંદર એક દાખલો છે, તમે વાયજોના અંદર સાંભળ્યું છે અબુલ મિસરી સાહેબ. તો મુંબઈ સાઉથના અંદર લગભગ હસનાબાદના અંદર એક મુખી સાહેબ હતા. તો એ જમાતના મુખી સાહેબ હતા. તો એમનો જવાન છોકરો ગુજરી ગયો. તો મુખી સાહેબે તો પોતાને સંભાળી લીધું, પણ જે મુખેણીમાં હતા એ ઘણા મહિના અને વર્ષ ઉપર થઈ ગયું તો બી એ દિલગીર રહેતા હતા, હંમેશા રડતા રહેતા હતા. તકલીફ હતી, કહેવાનો મતલબ કે તકલીફ હતી, ગમ, તકલીફ, મુશ્કેલી હતી. બરાબર. પછી મૌલા પધાર્યા ત્યારે મુખી સાહેબ તો બેઠા હતા, પણ પૂછ્યું કે શું છે મુખી? તો બધું કે કઈ નહીં ખુદાવી, બધું બરાબર છે. પછી મૌલાએ પૂછ્યું એટલે કીધું હતું કે મૌલા આ રીતે જવાન છોકરો ગુજરી ગયો પણ કે મુખિયાની છે એના ગમમાંથી બહાર નથી આવતી. તો મૌલાએ કીધું કે અનંત અખાડા પડો, 40 दिन में पूरा करो. तो इंशाल्लाह मैं दुआ करता हूँ कि गम, तकलीफ, मुश्किलियां दूर हो जाएगी. તો આપણે બી સોમવારથી 40 દિવસ આપણે અનંત અખાડો આપણે પાઠ પડીશું. તો 500 પાઠ છે અનંત અખાડાના. તો ઇન્શાલ્લાહ આપણે પહેલા 20 દિવસમાં
રોજ 13 પાઠ પઢીશું, એટલે 260 પાઠ થશે. અને બીજા 20 દિવસમાં આપણે રોજના 12 પાઠ પઢીશું, તો 240, એટલે ટોટલ 40 દિવસના અંદર 500 પાઠ આપણે પૂરા કરીશું. બરાબર? તો ઇન્શાઅલ્લાહ આપણે એ કોશિશ કરીશું કે પ્રસ્તાવનાના અંદર ખાલી અલી અલ્લાહનું એક ફરમાન વંચાય અને અલી અલ્લાહનું એક ઇનાની કડી બોલાય, તો પછી આપણે સમય કાઢી શકશું આ બધું કરવા માટે. બરાબર? તો સોમવારથી શુક્રવાર સુધી એવરીડે આપણે 11:40 અઢીથી હિસ્ટરના 2:30 થી 4:30 2 કલાક રહેશે. તો એક આ સમયનું એનાઉન્સમેન્ટ હતું. બીજું ફરમાન મુબારક જંગબારના ફરમાન મુબારક મૌલાના વંચાશે, અનંત અખાડો પડાશે. જે લોકો ફરમાન મુબારક વાંચવા માટે આપણે એ લોકોને વધારે પ્રોત્સાહિત કરીએ છીએ કે જે લોકોએ ફરમાન મુબારક યાદ કરી દીધા છે, ઇલમની ચાલનું સંચાલન કરે છે, વાયજો કરે છે, એ લોકો નહીં, પણ જે લોકો ખાસ કરીને બચ્ચાઓ છે, તો આપણી પાસે તો ગુજરાતીમાં ફરમાન મુબારક છે, પણ જોવું પડશે ઇંગ્લિશના અંદર બી છે, ઉર્દુમાં. પણ અનંત અખાડાના પાઠના અંદર બી આપણે બચ્ચાઓને વધારે પ્રોત્સાહિત કરીએ એમને ગીતાન બોલવા માટે. અથવા અવેલેબલ ના હોય બચ્ચા તો એમના અવાજના અંદર રેકોર્ડિંગ ટેપ કરીને આપણે વગાડીએ. અને ફરમાન મુબારક વાંચવાના અંદર જે લોકોએ ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરી દીધા છે ઘણા ટાઈમથી, પણ એ લોકો હજુ તેનાથી આગળ નથી વધતા. એ ફરમાન એકઠા કરીને કોઈ ટોપિક પર, સમજો કે ઇલમ છે કે ઇશ્ક, ઈમાન, ઇબાદત, એવા ટોપિકથી ફરમાન મુબારક એકઠા કરીને એને વાંચે અથવા વાયજ કરે, તો એ લોકો હજુ વાંચવાના જ વારા લે છે. તો મારી એમની વિનંતી છે કે આગળ વધો. હજુ એ તો તમે યાદ કરે, તમને 3-4 વર્ષ થઈ ગયા, હજુ તમે યાદ કરીને બોલે જાઓ છો અને ફરમાન મુબારક વાંચવાના વારા લો છો. બરાબર છે, ખિદમત છે, પણ હજુ આગળ વધો. તો આપણે કોશિશ કરીશું કે જે કોઈ પણ જગ્યાએ ખિદમત નથી કરતા, વાયજ નથી કરતા, ફરમાન કલામ યાદ કરીને નથી બોલતા, ફરમાન મુબારક વાંચવાના વારા નથી લેતા, ઇલમ મિજાલિસના સંચાલનના અંદર નથી, એવા લોકોને આપણે વધારે ને વધારે વારો આપીએ. તો એક સમયનું એનાઉન્સમેન્ટ હતું, જીનાન મુબારક, અનંત અખાડા. તો આપણે કોશિશ કરીશું કે ક્વોલિટી બી સચવાય, સારા રાગના અંદર અને સારા અવાજના અંદર અનંત અખાડાના પાઠ વંચાય. એ અને ફરમાન મુબારક 3 એનાઉન્સમેન્ટ. અને ચોથું એ હતું કે હું તમને એક ફરમાન મુબારક વાંચી સંભળાવું. તો આપણે દિલો જાનથી બધાએ કોશિશ કરવાની છે જગતભરના ઇસ્માઇલીઓની બધાની મુશ્કેલીઓ દૂર થાય, એટલા માટે કે આપણે મઝહબનું આસાનીથી પાલન કરી શકીએ, આપણે આસુદા કરી શકીએ, કોઈ ચીજ આપણા રસ્તાના અંદર રૂકાવટ ના આવે. અને કોઈ રૂહાનીઓ માટે બી આપણે દુઆ કરીએ છીએ. તો અલી સૈયદના ખુદાવીન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા અલી શાહ મા બાપે ફરમાવ્યું, ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાત ખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સવાબ થાય છે, પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે જે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. તો ખાસ આ ફરમાન મુબારકના અંદર હું ફોકસ એ કરું છું કે આપણે બંને ટાઈમ જમાતખાને બરાબર જઈએ. કોઈ વેધર ખરાબ હોય, રાઈડ ના મળતી હોય, તબિયત બહુ જ ખરાબ હોય ને ઘરે હોય, તો આપણી દરેક દુઆ, ઇબાદત, બંદગી પછી આપણે જમાતખાનામાં કે ઘરે રોજ આપણે પીરશાના નામની એક તસ્બીહ પઢીએ. 40 દાણા કરતા વધારે પડીએ. સમજો કે 101 દાણાની તસ્બીહ પડીએ પીરશાની, અને સિદ્ધો કરીને મૌલાને કહીએ છીએ કે મૌલા તારા લાખ લાખ શુકર છે કે મૌલા તે તારી મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, અમારી પાસેથી પીરશાની 101 દાણાની તસ્બીહ પડાવી. અને મૌલા અમે અરજ કરીએ છીએ કે મૌલા તું આનો કઈ સવાબ અમને આપવા માંગતો હોય તો 40 દાણાનો સવાબ જગતભરના તમામ ઇસ્માઇલીઓને આપજે. તો આપણે જગતભરના તમામ ઇસ્માઇલીઓનો રોજ આપણે પીરશાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ જે મૌલા કહે છે એ પ્રમાણે આપણા દીન ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલીઓને અર્પણ કરીએ. તો આ 3 ચીજો આપણે પીરશાની તસ્બીહ તો આજથી પડી શકો છો, બરાબર?
પણ સોમવારથી આપણે આ જંગબારના ફરમાન મુબારક, અનંત અખાડો અને આ બધી ચીજો આપણે અમલમાં લાવી છે. તો બધા દિલો જાનથી આના અંદર સામેલ થાય અને દિલથી આપણે દુઆ કરીએ કે જગતભરના તમામ ઇસ્માઈલોની બધી બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો બધું દૂર થઈ જાય અને કુલ રૂહાનીઓને બી એનો ફાયદો પહોંચે. તો એનાઉન્સમેન્ટ હતું. હવે ઇન્શાઅલ્લાહ રેતુહીનો એક પાર્ટ આપણે પડીશું અને એને સમજવાની કોશિશ કરીશું અને પછી એક સવાલ છે અને પછી બેતો ખ્યાલના ફરમાન મુબારક છે. ફરજાના પર મારો અવાજ આવી રહ્યો છે બરાબર? હેલો. आ रहा है भाई, आ रहा है. तो मैं हर बार रेगुलर नंबर से ज्वाइन करता हूँ और स्पीकर से करता हूँ. तो जैसे मैं रेगुलर फोन से ज्वाइन करता हूँ और स्पीकर से बात करता हूँ वैसा ही आवाज आ रहा है, राइट? स्लो नहीं आ रहा है? एकदम क्लियर आ रहा है. ओके ओके, थैंक यू. આપણે પછી ક્વેશ્ચન આન્સર નું સેશન રાખીશું ઇન્શાઅલ્લાહ. રે તું હી મારા સાચા સહી યુજી તું હી लकड़ी सकल शरीर करे गुर मिश्री संगत लाय रे. लकड़ी सकल शरीर करे गुर मिश्री संगत लाय रे. संगत गुण के कारणे, संगत गुण के कारणे सो लकड़ी तोल बिकाय रे. सो लकड़ी तोल बिकाय रे. सो लकड़ी तोल बिकाय रे. તો પહેલા આપણી પાસે જે તર્જુમો છે આપણે વાંચીએ. તો અહીંયા તર્જુમો એ છે કે જેમ શેરડીમાં મીઠાશ રૂપી સાકર હોવાથી સુકેલી લાકડી કરતા તેની કિંમત વધારે અંકાય છે, તેવી રીતે તારા શરીરને શેરડી જેવી લાકડી બનાવીશ અને તેમાં ગુરુની સોબતથી મીઠાશ રૂપી ગુણ મેળવીશ. તો જેમ શેરડી તોલથી વેચાય છે તેમ તારો દરજ્જો પણ વધશે. તો હું મારો તર્જુમો તમને વાંચી સંભળાવું છું, ટ્રાન્સલેશન આનું. તો બુદ્ધ નિરંજનનું ખુદાની ઓળખનો જ્ઞાન ગ્રંથ છે, પીર સદરી સાહેબનું રે તુહીનો પાઠ છે. રે તુહી ओ मारा साचा मौला. लकड़ी सकल शरीर है तो આપણું જે जिसम છે, શરીર છે, એને મિસાલ લકડી કીધું. લકડી સકલ શરીર કરે તો અહીંયા જેવી રીતે આપણું ઇન્સાનના અંદર બોલાય પણ કે બે ચીજો છે, એક શરીર અને બીજો આત્મા. તો जिसम છે એની શકલ એ લકડી સમાન કરીએ આપણે, એટલે કે જાહેર સગડું દુનિયાને લગતું છે. પણ જે મઝહબનું બાતુન છે, તમે બાતુન પરત થજો, તમે રૂપ પરત છો માટે તમારે રૂપ પરત
જ રહેવું જોઈએ અને જે કોઈ રૂહાની રાખે છે તે જ ખુદા પરત છે. તો મઝહબનું જે બાતુન છે એ હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો બાકી બધું જે છે મઝહબના અંદર તો એ જાહેર છે. અને ગુર મિશ્રી સંગત લાય રે. મિશ્રી એટલે સાકર, ખાંડ. તો ગુરુની જે મીઠાશ છે એનાથી સંગત લાય, એનાથી સંબંધ બાંધતા રહો. સંગત ગુણ કે કારણે તો શું થાય છે કે સદગુરુ સાથે ગોઠડી કીજે અને નિતો નિત અમી રસ પીજે. સત એટલે સાચો, સાચા ગુરુ સાથે. તો એક તો પીર પૈગંબરોનો બધાનો ગુરુ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાબીન આલમીન છે. અને બીજા અર્થમાં કહીએ તો ગુર નર કહીએ તો ગુર શબ્દ છે પીર પૈગંબરો માટે છે અને નર છે એ ઇમામ માટે છે. તો સદગુર સાથે ગોઠડી કીજે. તો સાચા જ્ઞાન તો ગુરુમુખના પીરોએ બી કીધું. તો જે જ્ઞાન કરતા બી ફરમાન મુબારકનો દરજ્જો, પીર કરતા બી ઇમામનો દરજ્જો ઉપર છે. એ મૌલાની સોબત કરીને, મૌલાના સહવાસમાં રહીને નિતો નિત અમીરસ પીએ રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ में. તો એ ગુણો આપણા અંદર આવે છે. શું ગુણો આવે છે કે એ સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. અને આ પછી આગળ કીધું કે સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. તો આપણી અંદર જે રૂહ છે ખુદાનું નૂર છે અને ખુદા તહેકીક હસ્તી ધરાવે છે અને આપણા દિલના અંદર જ મૌલા બિરાજમાન છે. એ મૌલાનો સહવાસમાં રહીને આપણે ઇલ્મ હાસલ કરીએ અને આ ગુણો બધા આપણાના અંદર આવે તો સંગત ગુણ કે કારણે એ સદગુરુના, સાચા ગુરુના જે તાબેદારી કરવાથી, ફરમાન બરદારી, ઇબાદત કરવાથી આપણા અંદર જે ગુણ આવે તો એ ગુણ કે કારણે સો લકડી તોલ બિકાય રહે. તો જેવી રીતે જિસ્મની કિંમત નથી પણ જે રૂહ છે એ ખરું તત્વ છે. તો એ લાકડીના અંદર જે મીઠાશ છે એની કિંમત છે. તો પીર સદરી સાહેબે એક જ્ઞાન મુબારકના અંદર કીધું કે આ બુદ્ધ નિરંજનનો પાઠ છે કે જો ગુર કરે મુझ પર ઇનાયત, અગર મારો મૌલા મારા પર મહેરબાન થઈ જાય. તો જો ગુર શબ્દ પીર મા બાપ માટે વપરાય છે પણ જ્યારે પીર પોતે જ કહે છે કે ગુર કરે મુझ પર ઇનાયત, તો પછી પીરોનો ગુરુ કોણ છે? તો પહેલા તો પીર સદરી સાહેબે કીધું કે અમારા બધા જે પીરો છે, પૈગંબરો છે, તો એનો જે સરતાજ છે એ દુલ્લે નબી રસૂલ છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પણ એ રસૂલિલ્લાહ બી કીધું યા અલી બિરુસી કદરી. તો બધાનો ગુરુ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાબીન આલમીન છે. એ ગુરુ મારા પર જો ઇનાયત કરે, એ મહેરબાન થઈ જાય તો મેરે સબ ગુના લિખા જાય તાયત. તો મારા બધા ગુના છે ને એ તાયત એટલે કે હિતાયતના અંદર ફરમા બરદારીમાં લખાઈ જાય. તો આ બધું જેટલું બી જાહેરના અંદર મને વચને કર્મે થયું છે, અગર જો મારા દિલના અંદર મૌલાની સાચી મોહબ્બત પેદા થઈ જાય તો એ બધું બાળીને ભસ્મ કરી દે. તો આની મિસાલ એક એવી છે કે કોઈ હલવાઈ હોય, મીઠાઈ બનાવવાળો, તો આપણે જે સોફ્ટ મીઠાઈ આવે છે, હલવો કહીએ છીએ, અલગ અલગ કલરનો, આપણે લાલ, ગ્રીન, પછી યલો કલરનો, અને આપણે એને ખેંચતા રબરની જેમ. તો એ પહેલા જમાનામાં એટલો સોફ્ટ રાખવામાં આવતી મીઠાઈ તો એ પડી જતો. તો એને બરાબર ઉભો રહે મીઠાઈનો ટુકડો, એટલા માટે એના વચના અંદર એક નાની લકડી સ્ટીક લગાડવામાં આવતી જેથી ઉભો રહે. બરાબર. તો લકડીની કોઈ કિંમત નથી. સમજો કે 1 સેન્ટ હોય, 1 સેન્ટ છે, પણ આખો મીઠાઈનો ટુકડો છે હલવો, એ $1 છે. બરાબર. તો ક્યાં 1 સેન્ટ અને ક્યાં $1? પણ જયારે દુકાનદાર એ મીઠાઈ વેચે છે અને કોઈ ગ્રાહક લેવા માટે આવે છે તો એ લકડી સાથે એ મીઠાઈનું વજન કરે છે. મીઠાઈના ભાવના અંદર જેની કિંમત 1 સેન્ટ જ છે લકડીની, પણ એ મીઠાઈના ભાવના અંદર $1 વેચાઈ જાય છે. તો આપણે
અનંત યુગ વહી ગયા અને રૂપ ધરતા આવી ગયા. એ મને વચને કર્મે બધા કર્મો લઈને આવ્યા છે. અને આપણે સાચી શનાખત આપણે મૌલાની કરી દઈએ અને સાચો રૂહાની આપણા દિલના અંદર પેદા થઈ જાય તો તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી જાલ, એ રૂહાની એક જ્યોત લાગી જાય તો જે વિશે એક દિવાસળી મોટી ઘાસની ગઠડી હોય એના અંદર ચાપી દો અને બધું ઘાસ બળી જાય છે. એ રીતે તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી જાલ તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. તો એ રૂહાની અંદર એવી તાકાત છે કે બધું બાળીને ભસ્મ કરી દે. તો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, પાતાળ એટલે બહુ નીચેનું, એટલે કે આપણા પાસ્ટના અત્યારથી આગલા જન્મના અને આ જન્મના અંદર જેટલું બી મને વચને કર્મે જે ગુનાહ કર્યા છે, ના ફરમાની કરી છે, એ સ્વર્ગ મૃત્યુ અને આ મૃત્યુ લોક કહેવાય છે. દુનિયા મેં આયા વો તો મરસી. તો આ ચાલુ જીવનના અંદર બી જે થઈ રહ્યું છે અને સ્વર્ગ જે આપણી આશાઓ ઉમેદો છે મતલબ માટેની, એ બધું બાળીને ભસ્મ કરી દે છે. ફક્ત રોશની જ રહે છે, જે મૌલાનું નૂર જ રહે છે. બરાબર. તો શોર્ટના અંદર આ ગિનાની કડીના અંદર એ કહેવામાં આવે છે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો એ ફરમાન મુબારકની સમજ સાથે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જુ તુમ દિલ વસે રબ કા ને. એ રૂહાની જે મઝહબનું બાતુન છે, મઝહબનો રૂહ છે, એ રૂહાની આપણા દિલના અંદર પેદા થઈ જાય તો બાકી બધું જીસમ છે એ બધું બી છે એ બધું ઇબાદતના અંદર લેખાઈ જાય. તો બહુ બ્યુટીફુલ કરી છે. હવે એક સવાલ છે અને પછી આપણે પ્રમોશન અને નક્સ માટેના ફરમાન મુબારક બેઠું છે એના આપણે સવાલનો જવાબ આપીશું અને ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો સવાલ એ છે કે તમે લોકોએ વાઇઝના અંદર સાંભળ્યું છે કે હઝરત ઇમામ જાફર સાદિક મૌલાની દુઆ છે. તો અહીંયા હઝરત ઇમામ જાફર સાદિક મૌલા યા અલ્લાહ યા ખુદા કરીને દુઆ માંગે છે. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. બરાબર. તો હઝરત ઇમામ જાફર સાદિક મૌલા મુર્તઝાલી છે અને મૌલા મુર્તઝાલી સહી ખુદાબિન આલમીન છે. તો પહેલા તો આપણે કોઈ પણ ઇમામ યા ખુદા યા અલ્લાહ બોલે છે, ઇન્શા અલ્લાહ બોલે છે, તો આપણે કન્ફ્યુઝ ના થઈએ. તો મૌલા પીરના જોમામાં હોય છે ત્યારે બી ઇન્શા અલ્લાહ યા ખુદા યા અલ્લાહ બોલે છે, પણ મૌલા ફક્ત ઇમામના જોમામાં હોય છે ત્યારે પણ યા ખુદા યા અલ્લાહ ઇન્શા અલ્લાહ બોલે છે. તો દાખલા તરીકે આપણા 48મા જોમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ એ મૌલા મુર્તઝાલીનો દાખલો આપીને ફરમાયું છે કે મુર્તઝાલી ફરમાયું છે કે મને બહેસથી તમા નથી, દોઝખનો ડર નથી, કે ખુદા તારી ઇબાદત કરું છું તો તારા ઇશ્ક અને મોહબ્બતથી કરું છું. તો મૌલા મુર્તઝાલી બે ખુદા કરીને ઘણા બધા ફરમાન મુબારક છે. રાઈટ. તો મૌલા મુર્તઝાલી તો પીરના જુમામાં નતા. તો કહેવાનો મતલબ કે ઇમામ જે બી કરે છે તો મૌલાનું જે આશય છે એ આપણને જ્ઞાન ઇલ્મ આપવાનો છે. બરાબર. તો એના પર આપણે ધ્યાન આપીએ. તો અહીંયા દુઆ છે હઝરત ઇમામ જાફર સાદિકની મૌલાની કે તો આ બે સવાલો છે એ હિન્દી ઉર્દુમાં છે. તો હું કોશિશ કરી કે હિન્દી ઉર્દુ બોલવાના અંદર. તો જે લોકો ગુજરાતી સાંભળવાળા છે એ આપણે થોડી ખબર કરીએ તો બીજા ભાઈઓને બી જેને ગુજરાતી વધારે ખબર નથી પડતી તો એમને બી આનો લાભ મળે. તો જો આપણે અબુલી મિશ્રે સાહેબની વાય જો બધી હિન્દી ઉર્દુમાં છે અને આપણો ઇન્ડિયા વાળા બધા સાંભળે છે. બરાબર. અત્યાર સુધી સાંભળે છે. બરાબર. તો હઝરત ઇમામ જાફર સાદિક મૌલાની દુઆ છે કે या अल्लाह तू मेरे दिल में नूर भर दे, या अल्लाह तू मेरे दिल में मुझे नूर अता कर, मेरे कानों में नूर अता कर, मेरी आंखों में नूर अता कर, मेरी जबान में नूर अता कर, मेरे बालों में नूर अता कर, मेरे ख्यालों में नूर अता कर, मेरे गोश्त में नूर अता कर, मेरे खून में नूर अता कर, मेरी हड्डियों में नूर अता कर, मेरी रगों में नूर अता कर, मेरे सामने, मेरे पीछे, मेरे दाएं, मेरे बाएं, मेरे ऊपर, मेरे नीचे मुझे नूर अता कर. તો કેટલી બધી બાબતો છે. આ લગભગ 15 દુઆઓ છે. રાઈટ.
અને એના પછી બી 3 દુઆઓ છે कि या अल्लाह तू मेरे नूर में इजाफा कर और या अल्लाह तू मेरे नियामतों में इजाफा कर या अल्लाह तू मेरे खुशी में इजाफा कर. तो એ 15 ને 3 18 દુઆઓ છે, રાઈટ? તો આપણે જે પહેલા 15 દુઆઓ છે તો એના અંદર ઘણી ચીજો જે આપણી બોડી છે, આપણું જિસ્મ છે, આપણું શરીર છે એના રિલેટેડ છે, બરાબર? જેવી રીતે કાન છે, આંખ છે, જબાન છે, વાળ છે, ગોસ્ત છે, ખૂન છે, હડ્ડી છે, રગ છે. તો આ આપણું જિસ્મને લગતું છે, બરાબર? બીજું જે ખ્યાલ છે તો એ બાતુન છે. અને આપણાથી જે બહારની બાબતો છે કે મારા સામે, મારા પાછળ, દાએ બાએ, ઉપર નીચે, એ બહારની વાત છે, બરાબર? તો આપણે એક એક ચીજને સમજવાની કોશિશ કરીએ. તો આ જે પહેલો સવાલ પૂછ્યો છે એમને એ ગુજરાતી બી બોલે છે તો વાંધો નથી, પણ મારી પાસે બેતુલખાના ફરમાન મુબારક બી ગુજરાતીમાં છે, પણ એ પછી એવું હિન્દી ઉર્દુમાં સમજાવવાની કોશિશ કરીશ. તો પહેલા આપણે આ સવાલને સમજીએ. તો ખુદાબિન હઝરત ઇમામ મૌલા જાફર સાદિકનો જે દુઆ છે તો મૌલા પહેલા કરે કે યા અલ્લાહ તું મેરે દિલ में नूर अता कर. તો દિલના અંદર કેવી રીતે નૂર અતા થાય? તો પોતાના દિલમાં પોતાના રૂપને એટલે કે અમારા નૂરને જુઓ. તો એ આપણે દુઆ માંગીએ છીએ એટલા માટે કે આપણે જે મઝહબના અંદર આપણી જે બી ઉમેદો છે કે આપણું રૂપ આંખ અને સાફ થાય અને આપણને આપણો રૂહ આઝાદ થાય અને મૌલાના નૂરમાં એક થઈ જાય. તો દિલ એટલે કે રૂહ, તો એને પાક રાખવાથી મુક્તિ મળે છે. તો દિલ સાફ કરવાની વાત છે અને આપણે મૌલા પાસે દુઆ માંગીએ છીએ કે મારા દિલના અંદર નૂર અતા કર, મારું દિલ નૂરથી ભરાઈ જાય. એ ક્યારે થાય? તો દુઆ એના માટે છે કે આપણે જે દુઆ ઇબાદત બંદગી કરીએ છીએ અને મૌલાનું જિકર કરીએ છીએ, મૌલાના મોહબ્બતમાં દમ ભરીએ છીએ, એ કરવા છતાં આપણા કર્મના કારણે અને આપણે જે નાફરમાની કરી છે એના લીધે જે મુશ્કેલીઓ આવે છે તો એ આપણી દુઆ, ગિરિયાઝારી, તોબા અને એનાથી આ મુશ્કેલીઓ, વિનંતી, આજીજીથી આ મુશ્કેલીઓ દૂર થઈ જાય. તો મૌલા કહ્યું કે અમારી દુઆ તો જો હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો આપણે સાથે સાથે દુઆની સાથે આપણે કાર્ય કરતા રહીએ એટલે કે હિંમત વાળા થઈએ. તો હિંમત બડી ઈમાન નિશાની, ભાઈ બડી રાખો આપની હિંમત. તો આપણું ઈમાન હવે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો આપણે જેવું ઈમાન લાવીશું તો સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તેની તેવી કિંમત થશે, તો લોખંડ અને ત્રાંબુ હશે તેની તેવી કિંમત થશે. પથરાની શું કિંમત ઉપજશે? તો આપણે તાંબુ લઈને જઈએ તો એની કિંમત સોનાની ના આવે, બરાબર? તો આ આપણા કાર્ય છે, આ આપણું ઈમાન છે કે આપણે મને વચનને કેટલા પાક છીએ એટલી મૌલાની દુઆ આપણને અસર કરે છે, બરાબર? આપણું દિલ તાંબા જેવું હોય તો પછી સોના જેવો આપણને ફાયદો ના મળે. તો મૌલાની દુઆઓ એટલા માટે છે કે આપણા રસ્તાને, કાર્યને આસાન કરી દે છે. પણ કાર્ય કરવાનું છે આપણે, ફક્ત દુઆ માંગીને બેસી નથી રહેવાનું, બરાબર? તો આ દુઆઓ એના માટે છે કે આપણા કાર્યના અંદર જાણે અજાણે જે મુશ્કેલીઓ આવે છે તો એના માટે આપણે મૌલા પાસે દુઆ માંગીએ છીએ. અને મૌલા મુશ્કેલ કુશા છે. જે કોઈ મૌલા મુર્તઝાની પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદો પૂરી કરતા હતા. તો પહેલા દિલના અંદર જે નૂર અતા કરવાની વાત છે તો જ્યાર સુધી દિલ સાફ નથી થતું ત્યાર સુધી એ નૂરનો પ્રવેશ અંદર થતો નથી, એ નૂર અંદર ઉતરતું નથી. તો દિલ કેવી રીતે સાફ થાય? અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો આ રોશની પેદા થવું એ દિલના અંદર નૂર અતા થવું છે. તો અમારા ફરમાન સાંભળશો, આ સાંભળી લીધા, બરાબર? 1-2 કલાકમાં આપણે ઇલમ મિજાલિસમાં છીએ, પણ મૌલા ઈચ્છે છે કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में. તો સવાર સાંજ જમાત ખાને જઈએ, બેતુલ ખાનના મેમ્બર છે, બેતુલ ખાનની મંદગીમાં જઈએ અને એ સમય પછી પણ
એક તો સુવાનો ટાઈમ છે, ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, અને વહેલો ઉઠીને સારા કામ કરીશ આવી સાચી નિયત કરીને આપણે નૂરની વેળાએ ઉઠીને ઇબાદત બંદી કરીએ તો આપણું સૂર બી ઇબાદતમાં દેખાય. મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. અને દિવસ દરમિયાન બી આપણે ઇસ્મે આઝમના બોલનું રટન કરી શકીએ છીએ, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસબીહ પઢી શકીએ છીએ. અને જે મૌલાએ આસાન મતલબ બતાવ્યો કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારણ માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. એ ઇલ્મ મિજાલિસમાં આવીએ, ઘરે ફરમાન મુબારક વાંચીએ, યાદ કરીએ, અભ્યાસ કરીએ, લખીએ, બોલીએ, બીજાના રૂહોના ઉદ્ધાર માટે નસીહત કરીએ. તો સતત આ રીતે રહેવાથી આપણું દિલ આ અમલ છે, આ ફરમાન મુબારક સાંભળી લીધા, અત્યારે આપણે નસીહત સાંભળી લીધી, હવે એ પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો એ મૌલાની જે દુઆ છે આપણને લેખે લાગે આપણે કાર્ય કરીએ તો, એટલે કે આપણો રસ્તો આસાન થઈ જાય. અને જે પહેલી દુઆ છે કે આપણા દિલના અંદર મૌલાને આપણે આજીજી ગિરિયાજારી વિનંતી કરીએ છીએ કે મૌલા મારું દિલના અંદર તું નૂર અતા કર, મારું દિલ નૂરથી ભરી દે. બીજી બાબત છે કે યા અલ્લાહ તું મેરે કાનો મેં નૂર અતા કર. તો કાનના અંદર નૂર કેવી રીતે અતા થાય? તો મૌલાએ કહ્યું કે અમે અહીં જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર જેવા કઠણ દિલ પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ, ચોખ્ખા અને સાફ કરશું. તો નૂરનો વરસાદ વરસાવવાની વાત આવી તો પીવાની વાત આવી જોઈએ, બરાબર? તો મૌલાએ કહ્યું તમે પણ સાંભળવા આવજો. તો આ નૂરનું પાણી છે એ આપણા કાન દ્વારા આપણા હૃદયમાં મૌલા ઉતારવા માંગે છે, આપણા દિલના અંદર. તો કાનના અંદર નૂર અતા કર. તો આ ફરમાન જે નૂર છે એ આપણે ધ્યાનથી સાંભળીએ. તો ખુદ ભી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન છે. એક ધ્યાનથી આપણે ઇલમ સાંભળીએ છીએ તો એ નૂર આપણે જે અતા થાય એ કાનના અંદરથી પ્રવેશ કરીને આપણા હૃદયના અંદર સુધી ઉતરે છે. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. તો એ કાનના અંદર આપણે નૂર અતા કરવાની વાત છે, એટલે કે મૌલાનું આ ઇલમ જ્ઞાન આપણા કાનમાં પડે અમને આપણે ધ્યાનથી સાંભળીએ. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા, તો એ હૃદય સુધી પહોંચાડવાના છે. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. પછી દુઆ છે કે યા અલ્લાહ તું મેરે આંખો મેં નૂર અતા કર. તો આંખોના અંદર કેવી રીતે નૂર અતા થાય? તો આપણે અકાલીસા મા બાપ ફરમાવ્યું કે આંખોથી ઇલમ વાંચવું એ આંખોની ઇબાદત છે. તો એ રીતે ઇલમ જ્ઞાન આપણે વાંચીએ તો એ નૂર જે આપણે અતા થાય આપણા આંખોના અંદર, એ આપણા આંખોના અંદર પ્રવેશ થાય. અને દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. એ રીતે આખી સૃષ્ટિના અંદર દરેક ઇન્સાન અને ખુદા તો સબ ફોજ મેં બસતા, દરેક જગ્યાએ મૌલા ભરપૂર છે. એ રીતે આપણે જોવાની કોશિશ કરીએ તો આપણી આંખોના અંદર નૂર અતા થાય. જયારે તમે માણસને જુઓ છો તો માણસની શિકલ જોવામાં આવે છે, હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો તો જે રૂહ છે એ ઇમામનું નૂર છે, ખુદાનું નૂર છે. તો એ રીતે આપણે જોઈએ તો આપણી આંખોના અંદર નૂર અતા થાય. પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો આંખોથી આપણે ઇલમ જ્ઞાન વાંચીએ અને નોકરી ધંધો કે આપણા ઘરના કામકાજ કે કોઈ પણ જગ્યાએ આપણે જમાતખાનામાં બીજે ક્યાંય બી જઈએ તો પાક આંખોથી આપણે દરેક ચીજો જોઈએ. તો એ રીતે આપણી આંખોના અંદર નૂર અતા થાય. પછી દુઆ છે યા અલ્લાહ તું મેરે જબાન મેં નૂર અતા કર. તો જબાનના અંદર કેવી રીતે નૂર અતા થાય? તો આપણને જે જબાન આપી છે અકાલે છે મા બાપ ફરમાવ્યું કે ઇલમ જ્ઞાન બોલવા માટે અને મૌલાના પવિત્ર પાક નામનું જિકર કરવા માટે આપ્યું છે. તો એ રીતે આપણા જબાનના અંદર નૂર અતા થાય છે. તો મોહમ્મદની નિશાની છે કે અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. તો દીન અને દુનિયાની કેટલી જે જરૂરી ચીજો છે તેમાં ફાયદો હોય તો જ તે મોઢું ખોલે છે. તો આપણે અર્થ વગરની નકામી બડબડ કરીએ છીએ તો પછી આપણે કોશિશ જ ના કરીએ તો કેવી રીતે આપણા જબાનના અંદર એ નૂર અતા થાય? મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ.
તો ફૂલોની ખુશ્બુ શું છે કે ઇલ્મ જ્ઞાન છે. આપણા જબાન પર ઇલ્મ જ્ઞાન આવે. તે જીવની જીભ અમતણી અને વસે તે આ સંસાર જ માહે. તેને બંધ બંધાણા અમતણા તેની ઘાત જાણે વિરલા કોઈ. તો મૌલા એના જબાન પર આવીને બેસી જાય છે. તો એના જબાન પર એ નૂર અતા થાય છે. તે જીવની જીભ અમતણી સદગુરુ કહે છે. સાચો ગુરુ એમ કે છે કે એવા જીવની જીભ મારી જીભ થઈ ગઈ. તો સદગુરુના મુખે તો હીરા ઝળકે છે. બરાબર છે. જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દ ન નીકળવા જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તો આપણા જબાનથી મૌલાના પાક નામનું રટણ હોય, જીકર હોય, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ હોય, ઇલ્મ જ્ઞાનની વાતો હોય. તો એ રીતે આપણા જબાનના અંદર નૂર અતા થાય છે. હવે યા અલ્લાહ તું મેરે બાલો મેં નૂર અતા કર. તો હવે આ જે શબ્દ છે કે મારા વાળના અંદર નૂર અતા થાય, તો એ આપણને થોડું સમજવું મુશ્કેલ લાગે છે. તો આ જે શબ્દો છે કે બાલો મેં નૂર અતા કર, તો એ શું છે કે એક સમજ છે, રાઈટ? જેવી રીતે આપણે આંખોના અંદર નૂર અતા થાય તો ઇલમ જ્ઞાન વાંચવું આંખોથી અને દરેક જગ્યાએ પાક આંખોથી દરેકને જોવું. કાનના અંદર નૂર અતા થાય તો ઇલમ જ્ઞાન સાંભળવું. બરાબર. દિલના અંદર તો આપણું દિલ પાક અને સાફ રાખીએ અને મૌલાના ફરમાન મુબારક આપણા રૂહને, દિલ એટલે કે રૂહને પહોંચાડીએ. એ આપણે સમજાવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. પણ બાલોમાં નૂર અતા કર એ સમજવું થોડું મુશ્કેલ છે. તો ત્યાં તીર્થધરી મા બાપે શું ફરમાયું કે પિંડ બ્રહ્માંડ, મારું જે પિંડ છે એટલે કે મારું જીસમ છે એ અને સમસ્ત બ્રહ્માંડ. તો પિંડની વાત કરીએ તો આપણા વાળ બી આવી જાય છે. આપણે આપણા જીસમની વાત કરીએ તો માથાથી લઈને પગની પાની સુધી બધું આવી જાય છે. તો એટલે કે મારું આખું જીસમ તારા નૂરથી ભરપૂર થઈ જાય, એનો મતલબ એમ થાય છે. અને વાળ આપણા માથા પર હોય છે. તો શું છે કે જે આપણે પહેલા આપણે બી ટોપી પહેરતા હતા જમાખાનામાં, અને જે મુસલમાનો જે ટોપી પહેરે છે એનો મતલબ એ છે કે આ અમારું જીસમ છે અને એની ટોચ છે માથું, અને માથા ઉપર અમે ટોપી પહેરીએ છીએ એટલે કે અમારા ઉપર બી ખુદા છે. અને જે ભાઈઓ માથે દુપટ્ટો નાખે છે એનો મતલબ એમ થાય છે કે અમારું શરીર અમારા માથા સુધી છે અને એના ઉપર અમે ખુદાનો દરજ્જો આપીએ છીએ એટલે માથે દુપટ્ટો નાખીએ છીએ. તો આપણા માથાના વાળ છે તો એ શું છે કે આપણા જીસમની ટોચ છે. એટલે કે આપણે મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીનની મોટાઈ કબૂલ કરીએ. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. પછી છે કે યા અલ્લાહ તું મેરે ખ્યાલો મેં નૂર અતા કર. તો મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો આપણા ખ્યાલોના અંદર હંમેશા મૌલાના પાક નામનું જીકર હોય, યા અલી યા અલ્લાહ યા મોહમ્મદની તસ્બીહ હોય, ઇલમ જ્ઞાનના વિચાર હોય. 1 કલાક ખ્યાલ કરજો કે હું શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. રેન દિન મિલો જાય ઇલ્મ મિજલસ में. તો હંમેશા આપણા ખ્યાલના અંદર મૌલા વસેલો હોય. રાત્રે સૂતા હોઈએ તો પણ એવો અહેસાસ થાય કે પિંડ સોવે ને હંસ જાગે. મારું શરીર સૂતેલું છે પણ મારો હંસ, મારો રૂહ જાગૃત છે. એવું લાગે કે માહે વરસે અમૃત નૂર, નૂર માએ ખીલજો રેલો. તો એ બાબત છે કે ખ્યાલોના અંદર નૂર અતા કર. પછી દુઆ છે કે યા અલ્લાહ તું મેરે ગોશ્ત में, मेरे खून में, मेरी हड्डियों में और मेरे रगों में, रग એટલે નસ, તો એના અંદર નૂર અતા કર. તો આ જે 4 બાબતો છે, ગોશ્ત, ખૂન, હડ્ડી અને રગ, તો જે આપણે હજરત સંત તબરેજનો કસીદો પઢીએ છીએ, દમ હમે દમ અલી અલી, એના અંદર એક કડી આવે છે કસીદાના અંદર, લમક લમી દમક દમી, દમ હમ દમ અલી અલી. તો એ રસૂલુલ્લાહે મૌલા મુર્તઝાલી માટે ફરમાવ્યું હતું. એ જે રસૂલુલ્લાહની હદીસ છે એ હજરત સંત તબરેજ મૌલાના રૂમીના ઉસ્તાદ ગુરુએ પોતાના કસીદા દમ હમે દમ અલી અલીના લીધી છે કે લમક લમી દમક દમી. એનો મતલબ થાય છે કે અલીનો ગોશ્ત છે મારો ગોશ્ત છે અને અલીનું જે ખૂન છે એ મારું ખૂન છે. તો અહીંયા શું છે કે એક ચીજને સમજાવવા માટે મેટાફોર છે, દ્રષ્ટાંત છે, રૂપક આપીને સમજાવવામાં આવ્યું છે, રાઈટ? તો
એને આપણે એ રીતે સમજીએ, એની ભાવનાના રીતે સમજીએ. તમે શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો. તો એના અંદર રસૂલીલાની જે મૌલા મુર્તઝા અલી માટે મોહબ્બત છે કે મારા અને અલીના અંદર કોઈ જુદાઈ નથી, એ સંદર્ભના અંદર રસૂલીલાએ ફરમાવ્યું હતું. અને હજરત સમતબરે જે કસીદો લીધો અને હજરત ઇમામ જાફર સાદિક સહી ખુદાવીન આલમીન એ દુઆના અંદર એ ફરમાવે છે કે ઓ અલ્લાહ, તું મારા ગોશના અંદર, મારા ખૂનના અંદર, મારી હડ્ડીઓના અંદર અને મારી રગોના અંદર નૂર અતા કર. એને આ બધું આપણા પિંડની વાત છે, આપણા જિસ્મની વાત છે. આપણો ગોશ, આપણું ખૂન, આપણી હડ્ડીઓ અને આપણી રગો આ આપણા જિસ્મની વાત છે. તો પીર સદરી સાહેબે ફરમાવ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારું જિસ્મ છે ને એ મૌલા તારા નૂરથી ભરપૂર છે. એટલે કે મૌલા કોઈ જુદાઈ નથી. હવે જે મૌલાએ ફરમાવ્યું પોતાના મોમન માટે કે ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતા પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. તો આ ઇન્સાનને મૌલાએ ખાતરી આપી, બરાબર. અને એનો દરજ્જો મોમનનો થાય તો પછી મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તો એવો ઈશ્ક પેદા થાય કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો રસૂલુલ્લાહ ને મૌલા મુર્તઝા અલી માટે મોહબ્બત પેદા થઈ તો એમને એવો અહેસાસ થયો કે મારું સમસ્ત જિસ્મ છે ને એ અલી મુર્તઝા, મૌલા મુર્તઝા અલીની મોહબ્બતથી ભરપૂર થઈ ગયું છે. એ મોહબ્બતના અંદર બોલી ઉઠ્યા કે યા અલી, તમારું ગોશ્ત એ મારું ગોશ્ત છે અને તમારું લોહી એ મારું લોહી છે. તો એવો જયારે આપણને અહેસાસ થાય છે કે આપણું શરીર, આખું જિસ્મ મૌલાની મોહબ્બતથી, એના નૂરથી ભરપૂર થઈ ગયું છે, ત્યારે ખબર પડે છે કે આ નૂર આપણને આપણા જિસ્મના અંદર, હડ્ડીના અંદર, ખૂનના અંદર, રગોના અંદર સમાઈ ગયું છે. પછી દુઆઓ છે કે યા અલ્લાહ, તું મેરે સામને, હું બધી દુઆ એક કરીને છે, હું એક સાથે બોલું છું. તો યા અલ્લાહ, તું મેરે સામને, मेरे पीछे, मेरे दाएं, मेरे बाएं, मेरे ऊपर, मेरे નીચે નૂર અતા કર. તો કેટલી 6 બાબતો છે. સામે, પાછળ, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર ને નીચે નૂર અતા કર. તો આપણે આપણું જે જિસ્મ, આપણું અસ્તિત્વ છે જિસ્માની, એના બહારની વાત છે. તો આપણા આગળ જેટલું બી આપણે જોઈ શકીએ છીએ, પાછળ છે, ઉપર, નીચે, આજુબાજુ, એ આપણા જિસ્મની બહારની વાત છે. સદરી સાહેબ ફરમાવ્યું કે પિંડ, પોતાનું જિસ્મ પિંડ કીધું, અને બ્રહ્માંડ, આખું યુનિવર્સ, કે આ મારું જિસ્મ આખા યુનિવર્સના અંદર છે, એ સમસ્ત પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. ભરી તે એમ નહીં કીધું, ભર્યા છે. એવો અહેસાસ થયો કે સમગ્ર મારા અંદર અને મારા બહાર બધે યા મૌલા તારું નૂર ભરાઈ ગયું છે. તો એ રીતે જયારે આપણે સંપૂર્ણ ફરમાબરદારી કરીએ અને જે મૌલાએ કીધું કે બધું સત્ય સત્ય અને સત્ય જ હોય, આપણા મન, વચન, કર્મથી આપણે બધી રીતે સાચા હોઈએ, તો એવો ઇન્સાન ગોયા ફિરસ્તો છે, પાક છે, ફિરસ્તા પાક છે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો રૂહ બદનમાં છે ત્યાર સુધી કઈ જોવામાં નહીં આવે, પણ જયારે બદનમાંથી નીકળશે ત્યારે આજુબાજુ, આગળ પાછળ, ઉપર નીચે દરેક જગ્યાએ જોઈ શકશે. શું જોઈ શકશે? સાહેબે ફરમાવ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો, અને જ્યાં